સો કેફેનો રાજા એક નવું કેફે લઈને આવ્યો છે તમારા માટે, કકોટા. લુક એટ દેટ. યસ. સો અહીંયા અમે આવ્યા અને લગભગ અડધો કલાકનું વેઇટિંગ છે અહીંયા. તો અડધો કલાકના વેઇટિંગ માટેનો આ બહુ જ બ્યુટિફુલ કોઝી વેઇટિંગ એરિયા છે જ્યાં હું બેઠું છું રાઇટ નાઉ. એન્ડ એક્સપેક્ટેશન્સ મારી બહુ હાઈ છે. જો વેઇટિંગ એરિયા આવો હોય તો ઉપર કેફે કેવું હશે ભગવાન જાણે. પણ ત્યાં સુધી બહુ સરસ જગ્યાએ બેઠું છું અને તમારા માટે એક સારો વિડીયો હું આજે લઈશ આ કેફેની અંદર. સ્ટે ટ્યુન. કેફેનું એડ્રેસ તમને સમજાવું છું. સિંધુ ભવન રોડ એટલે કે SPR છે, ત્યાં તમે જે તાજ સ્કાયલાઇન હોટલ છે એ 4 રસ્તા ઉપર આ કેફે આવેલું છે. બાકી ગૂગલ મેપ્સ ઉપર તો આજકાલ બધી ચીજો મળી રહેતી હોય છે. એકદમ હીરોની જેમ એન્ટ્રી મારી અને ખબર પડી કે અડધો કલાકનું વેઇટિંગ છે, તો મેં કોઈ વાંધો નહીં વેઇટિંગ એરિયામાં વેઇટ કરવાનું નક્કી કર્યું. તમારા ભાઈએ સલમાન ખાન જેવી એન્ટ્રી મારી અને ભાઈ બોસ આના વાઇબ એક નંબર હતા. મને એવું થયું કે કઈ જગ્યાએ બેસું અને આ બધા કોફીના મગ્સ, આ બધી ડાર્ક ચોકલેટ્સ, આ બધું જોઈ રહ્યો હતો. જોતા જોતા ડિસાઈડ કર્યું અહીં બેસીશ. લાગે છે ને જોરદાર. જો એકદમ જગ્યા 5 સ્ટાર જેવું લાગે છે ને એકદમ. શાહરુખ ખાન આવો એક કોફી મગ વાપરતો હોય છે. બ્યુટીફુલ. આ બધી ડાર્ક ચોકલેટ છે અહીંયા. ખોખા છે, ચોકલેટ તો નથી આની અંદર. સો ઇટ્સ ગુડ. લેટ્સ ગો. ટાઈમ આવી ગયો છે ઉપર જવાનો. ઉપર મતલબ કેફેમાં જવાનો. અને યાર આ મ્યુઝિક એટલું ઓસમ હતું ને કે મતલબ મારા હાથ પાઉં બધું આમ વાઇબ્રેટ થઈ રહ્યા કે ભાઈ ડાન્સ કરું, પણ ડાન્સ ના કરાય આવી જગ્યાએ. અને મસ્ત મજાની એન્ટ્રી મારી અને પેલો કોર્નર શોધવા માંડ્યો હું. મારી મીડિયોકર લાઈફની અંદર જે એક વીકેન્ડ આવે એની અંદર એક સરસ મજાનું કોર્નર અને મારી મસ્ત મજાની કેપચીનો શોધતો તમારો ભાઈ કેફેનો રાજા ફાઇનલી એ કોર્નરની જોડે પહોંચી ગયો છે. એ મારો કોર્નર સામે હતો જે મને મળી ગયો છે. બહુ મોટા બ્રેક પછી એક નવું કેફે લઈને આવ્યો છું તમારા માટે. આ જે જગ્યાએ હું બેઠો છું, જસ્ટ લુક એટ ઇટ. સો ધીસ ઇઝ ધ વાઇબ એકચ્યુઅલી. એન્ડ આ વાઇબ માટે જ હું નવા કેફે એક્સપ્લોર કરતો હોઉં છું. મેં અહીંયા એઝ યુઝ્યુઅલ એક સરસ મજાની કેપચીનો ઓર્ડર કરી છે. એની જોડે કોઈ એક ડિશ ઓર્ડર કરી છે જે આવશે, સરપ્રાઈઝ છે તમારા માટે. કેફે ઇઝ ઓલ અબાઉટ વાઇબ્સ. આપણા આખા દિવસના સ્ટ્રેસ હોય, ટેન્શન હોય, એના પછી એક સરસ મજાનું વીકેન્ડ મળતું હોય. એ વીકેન્ડની અંદર ઓલવેઝ એવી જગ્યાએ જઈએ જ્યાં સરસ મ્યુઝિક હોય. મતલબ આ મ્યુઝિક તમને કદાચ આની અંદર સંભળાતું હશે. અને સારી લાઇટિંગ છે, ફ્રેશ એર છે. ઇટ્સ અમેઝિંગ પ્લેસ. પાણી પીતા પીતા એક કેપચીનો સૌથી પહેલાં ઓર્ડર કરી એન્ડ ફાઇનલી એ આવી ગઈ છે. આવી ગઈ છે એટલે કોઈ મારી ગર્લફ્રેન્ડ નહીં, મારી કેપચીનો આવી ગઈ છે. અને એનો પહેલો સિપ, આહા, સ્વર્ગની અનુભૂતિ, હેવન. બીજું શું જોઈએ યાર જિંદગીમાં? મ્યુઝિક અને સરસ મજાની કેપચીનો હોય એટલે બીજા કોઈના સાથની જરૂર જ નથી. મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટની અંદર સૌથી મોટો સિયાપો શું થઈ શકે ખબર તમારી જોડે? કે તમે પેલા વેઇટરને પૂછો કે ભૈયા યાર કી સબસે બેસ્ટ ડિશ ક્યાં હે? એટલે પેલો વેઇટર એને જે ગમતું હોય તમને સજેસ્ટ કરે. અને એવું જ મારી જોડે થયું. તમે આ એક ડિશ મેં મંગાવી છે, એનું નામ શું છે? એક તો નામ બી નથી ખબર અમને લોકોને, બટ ઇટ્સ કાઇન્ડ ઓફ ચાઇનીઝ મશરૂમ ફો. ઓકે, તો ઇટ્સ મશરૂમ ફો. હવે આ ડીશ આવી છે ને, હવે યાર આને આ પ્લેટમાં લેવી કઈ ને એ બી બહુ મોટો સવાલ છે મારા માટે. બટ લેટ ઇઝ આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ ટેક ઇટ એન્ડ સમ મોર સૂપ. જો જિંદગીમાં છે ને કોઈ વસ્તુની શરમ નહીં રાખવાની આપણે. એટલે ચાઇનીઝ બી ટ્રાય કરવું જોઈએ માણસે. એન્ડ હવે આને ખાઉં છું હું. મતલબ ઇટ્સ વેરી યુ નો સારું તો કહેવું જ પડશે. ઠીક છે, તો તમે આવી નવી વસ્તુ ટ્રાય નહીં કરવાની. પાસ્તા, પીઝા એવી કોઈ વસ્તુ મંગાવી દેવાની. તો આપણે બહુ સ્ટાઇલ મારવા જઈએ ને એટલે આવી ટાઈપની ઘટના આપણી જોડે બની શકે છે. કંઈ વાંધો નહીં.
સો કેફેનો કિચન એરિયા તમારા માટે શૂટ કર્યો છે. એ લોકોએ મને પરવાનગી આપી, પરમિશન આપી. કિચન એરિયા બહુ ક્લીન છે, બહુ બ્યુટિફુલ છે, જે બતાવે છે કે તે લોકોનું ફૂડ પ્રિપેરેશન છે અને ફૂડની ક્વોલિટી છે એ બહુ પ્રીમિયમ છે. આ સાથે આજના કેફેને અલવિદા કહેવાનો ટાઈમ આવી ગયો છે દોસ્તો. પ્લીઝ મને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયો શેર કરો, કમેન્ટ કરો, જેથી મને મોટિવેશન મળતું રહે અને તમારો કેફેનો રાજા નવા કેફે લઈ અને જલ્દીથી આવી શકે.